નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર વી.સી. રાઠોડનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અંગે આજે આપણે કલમ નંબર 260 અને 261ની જોગવાઈઓ જોઈશું. જોઈએ વિગતો. કલમ નંબર 260. મિત્રો, કલમ નંબર 260 જોઈશું એટલે તમારા મનમાં સવાલ થશે કે 259 ક્યાં ગઈ? તો 259 જે કલમ છે એ કલમને રદ કરવામાં આવી છે. એટલે એ બાબત જરા ધ્યાનમાં રાખો. જોઈએ કલમ નંબર 260. ભારત બહારના રાજ્ય ક્ષેત્રો સંબંધી સમની હકુમત. એટલે કે ભારત બહારના જે રાજ્ય ક્ષેત્રો છે ત્યાં કેન્દ્રની હકુમત, ત્યાં સંસદની હકુમત ચાલશે. ભારતના રાજ્ય ક્ષેત્રનો ભાગ ન હોય એવા કોઈ રાજ્ય ક્ષેત્રની સરકાર સાથે કબૂલાતનામાથી એવા રાજ્ય ક્ષેત્રની સરકારમાં નિહિત થયેલા કોઈ કારોબારી, ધારાકીય કે ન્યાયિક કાર્યો ભારત સરકાર હાથ ધરી શકશે, પણ એવું દરેક કબૂલાતનામું વિદેશમાં હકુમત ભોગવવા સંબંધી તે સમયે અમલમાં હોય એવા કાયદાને અધીન રહેશે અને કાયદા અનુસાર હોવું જોઈશે. એટલે કે ભારતના રાજ્ય ક્ષેત્ર બહારના વિસ્તાર માટેની જે જોગવાઈ છે એ સંઘને રહેશે, એની હકુમત, એની સત્તા સંસદની રહેશે. કલમ નંબર 261. જાહેર કાર્યો, રેકર્ડ અને ન્યાયિક કાર્યવાહી. સંઘ અને દરેક રાજ્યના જાહેર કાર્યો, રેકર્ડ અને ન્યાયિક કાર્યવાહીમાં ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકવામાં આવશે અને તે માન્ય ગણવામાં આવશે. ખંડ 1માં ઉલ્લેખેલા કાર્યો, રેકર્ડ અને કાર્યવાહી સાબિત કરવાની અને તેની અસર નક્કી કરવાની રીત અને શરતો સંસદે કરેલા કાયદાની જોગવાઈ કર્યા અનુસાર રહેશે. એ સંસદ જે કાયદો કરે તે પ્રમાણે. ભારતના રાજ્ય ક્ષેત્રના કોઈ પણ ભાગમાં દીવાની અદાલતોએ આપેલા અંતિમ ચુકાદા કે કરેલા હુકમો તે રાજ્ય ક્ષેત્રની અંદર કાયદા મુજબ ગમે ત્યાં બજાવી શકશે. એટલે કે ભારતના રાજ્ય ક્ષેત્રના કોઈ પણ ભાગમાં દીવાની અદાલતે જે ચુકાદા આપ્યા હોય, અંતિમ ચુકાદા, તો એનો અમલ એ રાજ્ય ક્ષેત્રની અંદર કાયદા મુજબ ગમે ત્યાં બજાવી શકાશે. કેન્દ્ર સરકાર અને દરેક રાજ્યના જાહેર કાર્યો, ન્યાયિક કાર્યવાહીના અધિકૃત દસ્તાવેજોને સમગ્ર દેશમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે સ્વીકૃતિ આપવાની રહેશે. એટલે કે કેન્દ્ર સરકાર અને દરેક રાજ્ય સરકારના જે કાર્યો છે એમાં વિશ્વાસ મૂકી એને સ્વીકૃતિ આપવાની રહેશે. ભારતના રાજ્ય ક્ષેત્રોના દીવાની અદાલતોએ આપેલા અંતિમ ચુકાદાઓ કે હુકમો તે વિસ્તારમાં અમલી મૂકી શકાશે, જે તે વિસ્તારમાં અમલી મૂકી શકાશે. વિશેષ નોંધ. સંસદની રાજ્ય સૂચિના વિષયો સંબંધી કાયદા ઘડવાની જે સત્તા છે એના વિશે જોઈએ. કેન્દ્ર શાસિત પ્રદેશો માટે અનુચ્છેદ 246 પેટા કલમ 4. કેન્દ્ર શાસિત પ્રદેશો માટે કાયદા ઘડવાની સત્તા એ સંઘની છે. રાષ્ટ્રીય હિત માટે અનુચ્છેદ 249, એટલે કે રાષ્ટ્રીય હિત માટે કોઈ રાજ્ય સૂચિ પર સંસદ કાયદો ઘડી શકશે. કટોકટીની ઉદ્ઘોષણા દરમિયાન અનુચ્છેદ નંબર 250, જો દેશમાં કટોકટી ચાલતી હોય તો રાજ્ય સૂચિ ઉપર કાયદો ઘડવાની સત્તા કેન્દ્રની છે. રાજ્યોની વિનંતીથી અનુચ્છેદ નંબર 252, બે રાજ્યો ભેગા થઈને સંસદને વિનંતી કરે તો બે રાજ્યો માટે કાયદો ઘડવાની સત્તા એ સંસદની. આંતરરાષ્ટ્રીય સમજૂતીઓના અમલ માટે અનુચ્છેદ નંબર 253, જે આંતરરાષ્ટ્રીય કરારો થાય છે તેના માટે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન અનુચ્છેદ નંબર 356, અને જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય તો રાજ્ય સૂચિ ઉપર કાયદો ઘડવાની સત્તા એ સંસદની રહેશે.
બંધારણ અંગેના અમારા 2 મહત્વના પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વન લાઇનર અને MCQ સ્વરૂપે છે. બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે. બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, વિસેરાટો કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.